નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદીના ખૂબ જ અગત્યના સમાચારની વાત કરીએ તો દરરોજ સોના તેમજ ચાંદી જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ જતું જોવા મળી રહ્યું છે। તો હવે સોના તેમજ ચાંદી જે છે એ ક્યારે સસ્તું થશે? ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે કે સોનું ખરીદવું છે, પરંતુ સોનું બહુ મોંઘું છે, તો સોનું ક્યારે સસ્તું થશે? તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે સોના તેમજ ચાંદીના ખરીદદારોને હવે સોનું જે છે એ ક્યારે સસ્તું મળશે અને આજે શું ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। વાત કરીએ તો મિત્રો દરરોજ પ્રતિ તોલા 200 રૂપિયા મોંઘું થઈ રહ્યું છે સોનું, અને હવે તો જાણવા મળી રહ્યું છે કે સોનું જે છે એ હવે શું 1 લાખની સપાટીએ પહોંચશે। તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। વાત કરીએ સોના ચાંદીના ભાવની તો મિત્રો સોનાની કિંમતોમાં સતત વધારો થતો રહ્યો છે અને વાયદા બજારમાં સોનાની કિંમત જે છે એ છેલ્લા 6 સપ્તાહ દરમિયાન ગ્રામ દીઠ 8,350 રૂપિયા વધી ગઈ છે, એટલે કે 42 દિવસની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં મોટો વધારો નોંધાયો છે। અને રોજબરોજની વાત કરીએ તો મિત્રો રોજબરોજ સોનાના ભાવમાં 200 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે। તો આજના તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાની અંદર આજે 1 ગ્રામ સોનું 7,945 માં, જ્યારે 10 ગ્રામ 79,450 માં, જ્યારે 100 ગ્રામ 7,94,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો જેની અંદર જીએસટી તમારા શહેરમાં અલગથી લાગતું હોય છે, તેવી જ રીતે 24 કેરેટ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનામાં પણ આજે સવારે વધારો નોંધાયો છે। જેની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 8,667 માં, જ્યારે 10 ગ્રામ 86,670 માં, જ્યારે 100 ગ્રામ 8,66,700 માં જોવા મળ્યું છે। તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે। અને વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની તાજેતરના રિપોર્ટે જણાવ્યું છે કે 2024માં વૈશ્વિક સોનાની માંગ જે છે એ 1% વધીને 4,974.5 ટન મેટ્રિક ટન હતું। જ્યારે વાત કરીએ તો રોકાણકારોની વધતી રુચિ અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીનો સમાવેશ થાય છે, અને બજારના જાણકારોનું કહેવું છે કે લાંબા ગાળે સોનાની કિંમતોમાં વૃદ્ધિની શક્યતાઓ જોવા મળી રહી છે। તો સોનામાં ઉછાળો કેવી રીતે આવી રહ્યો છે? સોનું જે છે એ વધારામાં શું કારણે જઈ રહ્યું છે? જેની વાત કરીએ તો મિત્રો લાઈવ મીટિંગ એક્સપોર અનુસાર HDFC સિક્યોરિટીના કોમોડિટી અને વાત કરીએ તો કરન્સી હેઠળ અનુજ ગુપ્તા અનુસાર ડિસેમ્બર 2024ના અંતિમ સપ્તાહની સોનાની કિંમતમાં તેજી શરૂ થઈ ગઈ હતી, અને US ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપની શક્યતાઓને સોનાને પ્રોત્સાહન આપ્યું હતું, અને ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા બાદ તેજી મજબૂત થઈ ગઈ છે, જેના કારણે સોનાના ભાવ જે છે એ સતત વધારામાં જતા જોવા મળી રહ્યા છે। જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી જે 1 લાખની સપાટીએ પહોંચી ગયું હતું દિવાળી પહેલા, ત્યારબાદ ધીમી ગતિએ ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો। ત્યાર પછી હાલ અત્યારની વાત કરીએ તો અત્યારના સમાચાર મુજબ મિત્રો ચાંદી જે છે એ ફરીથી 1 લાખની સપાટીએ પહોંચવા માટે તૈયાર થઈ ગઈ છે। વાત કરીએ સોનાની તો મિત્રો ટ્રમ્પ શાસન દ્વારા પ્રાચીન ચીન પર 10% આયાત શુલ્ક અને કેનેડા અને મેક્સિકો પર 25% આયાત શુલ્ક લગાવીને ધમકીએ રોકાણકારોને સોનાની તરફી આકર્ષા વધી ગઈ છે, જેના કારણે આથી અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધની ચિંતાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે સોનાની માંગ જે છે એ વધતી જોવા મળી રહી છે। તો ઘણા બધા મિત્રોને સવાલ હોય છે કે સોનું જે છે એ હજુ આવનારા દિવસોની અંદર કેવી રીતે વધારામાં જઈ શકે? જેની માહિતી મેળવીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ જતું જોવા મળતું હોય છે। ઉદાહરણ તરીકે વાત કરીએ તો મિત્રો ચીન તાઇવાનના યુદ્ધ, હમાસ ઇઝરાયલના યુદ્ધ, જેના કારણે સોનાના ભાવને સૌથી વધારે અસર થતી હોય છે, અને જેના કારણે સોનાના ભાવમાં વધારો થતો હોય છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે, અને ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે। વાત કરીએ તો મિત્રો ભારતીય રૂપિયાની નબળાઈ, જી આ મિત્રો ખૂબ જ સરસ સમાચારની વાત કરીએ તો ઘરેલું બજારમાં ભારતીય રૂપિયામાં ઘટાડો પણ સોનાની કિંમતોમાં વૃદ્ધિ માટે જવાબદાર છે, અને રૂપિયો નબળો આયાત વસ્તુઓ માટે મોંઘી બનાવી દે છે, જેના કારણે સોનાની
સોનાની કિંમતો પર દબાણ વધે છે। આ ઉપરાંત વાત કરીએ તો મિત્રો મધ્ય પૂર્વમાં વધતા તણાવો અને સોનાની કિંમતોને અસર કરી રહી છે। વાત કરીએ તો મિત્રો ગાઝા પટ્ટી પર અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને લઈને અનિશ્ચિતતા છે, જેના કારણે સોનાના રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનાને રોકાણ કરવા માટે પસંદ કરતા હોય છે। જ્યારે રોકાણની વાત કરીએ તો હાલ મિત્રો શેર બજારના રોકાણકારો પણ કહી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ અત્યારે સોનાના ભાવમાં મળી રહ્યું છે, જેના કારણે શેર બજારના રોકાણકારો પણ અત્યારે સોનાના ભાવમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા છે। વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરોમાં કાપ બેંક ઓફ ઇંગ્લેન્ડ, યુરોપિયન સેન્ટ્રલ બેંક અને વાત કરીએ તો બેંક ઓફ કેનેડા અને ભારતીય રિઝર્વ બેંકે તાજેતરના મહિનાઓમાં વ્યાજદરોમાં કાપ કર્યો છે। આથી બોલિયન yieldઘટી છે અને રોકાણકારો જે છે એ સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો હવે સોનું ખરીદવું જે છે એ યોગ્ય રહેશે કે નહીં રહે, જેની વાત કરીએ તો મિત્રો HDFC સિક્યોરિટી અનુજ ગુપ્તા અનુસાર અમેરિકી બેરોજગારી દરના નબળા આંકડાઓ આર્થિક અનિશ્ચિતતા તરફ ઇશારો કરી રહ્યા છે, જેના કારણે સોનાની કિંમતોને ટેકો મળી શકે છે। અને SS વેલ્યુ સ્થાપક ગુંચા તરીકેની વાત કરીએ તો મિત્રો ટેકનિકલ સંકેતો દર્શાવે છે કે સોનાની કિંમતોને 83,800 રૂપિયા પ્રતિ એક તોલા સોનાને ટેકો મળી રહ્યો છે। જો આ સ્તર તૂટે છે તો સોનું જે છે એ હજુ પણ આવનારા દિવસોની અંદર વધારામાં જઈ શકે છે અને રોકાણકારોને જે છે એ સૌથી વધારે પ્રોફિટ મળી શકે છે। જો મિત્રો તમે પણ તમારા ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અને સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। હાલ તાજા ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવના રેકોર્ડ સતત તૂટી રહ્યા છે અને આટલા મહિનામાં 10 ગ્રામ સોનાની કિંમત જે છે એ શું 1 લાખને પાર પહોંચશે કે નહીં, તો મિત્રો જેની સંપૂર્ણ માહિતી પણ તમને આપણી ચેનલ દ્વારા મળતી રહેશે। તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। અને તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। તો મિત્રો સોનું જે છે એ છેલ્લા એક અઠવાડિયાથી સતત વધારામાં જતું જોવા મળી રહ્યું છે। અને વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદીના ભાવમાં પણ 2000 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે। તો હજુ પણ આવનારા દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ભાવ, જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં ચર્ચા કરીશું। નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ।